જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે નિવેદન આપ્યું કે સારી આવક હોવા છતાં આવકનો ખોટો દાખલો કાઢી બાળકોને આરટીએ હેઠળ પ્રવેશ અપાવ્યો। કેટલાક વાલીઓની તો 74 લાખની હોમ લોન છે, તો કેટલાક વાલીઓએ 4.5 લાખનું રિટર્ન ભર્યું છે। અન્ય 32 વિદ્યાર્થીઓના વાલીઓને આજે બોલાવવામાં આવ્યા છે, તેમને સાંભળવામાં આવશે। જરૂર જણાશે તો તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવા સૂચનો કરાશે। સુરતમાં અનેક વાલીઓએ પોતાના બાળકોને આરટીઈ હેઠળ ખોટી રીતે પ્રવેશ અપાવ્યો છે। આરટીઈ અંતર્ગત સુરતની અંદર અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સરકારની જે યોજના છે એનો ખોટો ગેરલાભ લઈ અને જે વાલીઓએ પોતાના બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ લીધો છે ખાનગી શાળામાં, એવા ખોટા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। આ વાલીઓ જે તે સમયે પ્રવેશ સમયે ખોટા આવકના પુરાવા રજૂ કરી અને પ્રવેશ લીધો છે, હકીકતમાં એની આવક વધુ જોવા મળી છે। પરંતુ આ બાબતની અંદર એટલું કહી શકાય કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું શિક્ષણથી વંચિત રાખવાના નથી। વર્ષ 2024-25 પૂર્ણ થાય ત્યારબાદ આરટીઈનો પ્રવેશ રદ થશે। પછી વાલી ઈચ્છશે તો વાલી ફી દઈને પણ એ જ શાળામાં ભણાવી શકશે અથવા તો અન્ય શાળાની અંદર એલસી લઈને પ્રવેશ મેળવી શકશે।